ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું. યર્મિયા પ્રબોધકનું પુસ્તક એનો 33મો અધ્યાય તેની 3જી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુના વચનમાં લખ્યું છે, મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગુડ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. વાલાઓ, આજના વચનમાં ઈશ્વર આપણને કહે છે કે તું મને હાક માર. બાઇબલ આપણને એવું નથી કહેતું કે તું ચિંતા કર, તું પરિસ્થિતિઓને જોઈને નાસીપાસ થઈ જા, તું હિંમત હારી જા. પરંતુ જ્યારે જીવનમાં એવા કોઈ પ્રશ્નો, એવી કોઈ પરિસ્થિતિઓ આવે કે જે પરિસ્થિતિઓ આપણી વિરુદ્ધમાં હોય, ત્યારે એવા સમયમાં પ્રભુના વચનમાં લખ્યું છે કે તું ઈશ્વરને હાક માર. વાલાઓ, મારા ને તમારા ઈશ્વર, આપણે જ્યારે તેમને હાક મારીએ છીએ ત્યારે તે આપણને ઉત્તર આપે છે. શું દાનિયેલ પ્રબોધકના જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ નહોતી આવી કે જે પરિસ્થિતિમાં તેને અને તેના સાથી મિત્રોને તથા બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવા માટેનું ફરમાન બહાર પાડવામાં આવ્યું? અને જ્યારે દાનિયેલને તેના મિત્રોએ જાણ્યું કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેમાં અમને પણ રાજા તેના સિપાહીઓને મોકલીને મારી નાખનાર છે, ત્યારે એવા સમયમાં, જે સંકટનો સમય હતો, એમાં તેઓએ શું કર્યું? એવા સમયની અંદર તેમણે ચારેય વ્યક્તિએ સાથે મળીને ઈશ્વરને હાક મારી. અને રાજાના સ્વપ્ન સંબંધી જ્યારે એ બાબતો પ્રભુની આગળ મૂકી કે જે મોટી અને ગુડ વાતો હતી, જે સ્વપ્ન રાજા પોતે વિસરી ગયો હતો, એ મોટી ને ગુડ વાતો ઈશ્વરે દાનિયેલ ઉપર પ્રગટ કરી કે જે બાબત તે જાણતો નહોતો, પરંતુ ઈશ્વરે તેને એ બાબતો જણાવી કે જ્યાં તેને સોલ્યુશન આપવામાં આવ્યું. અને આપણે જોઈએ છે કે બાઇબલની અંદર જ્યારે એ બાબતો દાનિયેલ રાજાને જણાવે છે ત્યારે પ્રભુ તેને જીવન બચાવીને આશીર્વાદ તો આપે છે. એટલું જ નહીં, પરંતુ પ્રભુ તેને એ રાજ્યની અંદર મોટા દરજ્જાનો વ્યક્તિ બનાવે છે. ક્રિસ્મા, મારા વાલા ભાઈઓ ને બહેનો, હું આજે આપને કહેવા માંગુ છું, તમારા જીવનની એવી કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, એ પરિસ્થિતિઓની અંદર જીવનથી હિંમત હારશો નહીં, નાસીપાસ થશો નહીં, પરંતુ એ સમયોમાં પ્રભુના ચરણોની પાસે બેસો, પ્રભુને હાક મારો. કે જે ઈશ્વર પિતા આપણને એવું કહે છે કે તારી પ્રાર્થના હું સાંભળવાને માટે તૈયાર છું. જેમનું વચન કહે છે કે મારો કાન એટલો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે. પરમેશ્વરના લોકો ઘણીવાર એ બાબત માટેની ભૂલ કરતા હોય છે કે તેઓ પોતાના પ્રશ્નોનું જાતે સોલ્યુશન લાવવા માંગતા હોય છે. તેઓ બીજાઓની બાબતો પર આધારિત રહીને તેઓ એ પ્રશ્નમાંથી બહાર નીકળવા માંગતા હોય છે. પરંતુ એ પરિસ્થિતિમાં તેઓએ તો ઈશ્વરને હાક મારવાની કે જે ઈશ્વર તે લોકોના માટે સર્વ પરિસ્થિતિઓમાં માર્ગ ખુલ્લો કરી શકે છે. ઇઝરાયેલીઓએ જ્યારે સર્વશક્તિમાન ઈશ્વરને હાક મારી ત્યારે પરમેશ્વરે તેઓનું સાંભળીને તેઓને તેમની પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યા. એ પ્રભુ આજે આપણા જીવનની અંદર એવી કોઈ બાબતો કે જે બાબતનું નિવારણ આપણે જાણતા નથી, પરંતુ એ મોટી ને ગૂઢ વાતો પ્રભુ આપણા પર પ્રગટ કરીને આપણને બતાવવા માંગે છે કે તે કેટલી બધી આપણી કાળજી લેનાર આપણા ઈશ્વર પિતા છે.
ત્યારે ભલાઓ આપણે પ્રાર્થનામાં પ્રભુ સાથે સમય વિતાવીએ, આપણી પરિસ્થિતિઓ એ બધી બાબતો પ્રભુના ચરણો પાસે લાવીએ. પ્રભુ તમને એ બાબતો બતાવશે કે જે બાબતોથી તમે આશ્ચર્ય પામશો. એટલું જ નહીં, પરંતુ તમે તેમાં ઉત્તમ પરિણામ પણ પામશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગવાળા મારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચનને માટે મેં તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકોને તમારા ચરણોની પાસે બેસવા માટે કૃપા આપો, કે પ્રભુ અમે તમારા તરફથી સાંભળીએ, મોટી ને ગુડ વાતો મારા પર પ્રગટ થાય એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.